તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSCની પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરશું। અને જો તમે 2025માં પોસ્ટ ઓફિસમાં કોઈ પણ સ્કીમમાં પૈસા જમા કરવા માંગતા હોય તો આ ઓપ્શન તમારા માટે સારું રહે કે નહીં તે પણ જાણશું। અને આમાં આપણે કેવી રીતે પૈસા જમા કરી શકીએ, કેટલો સમય પૈસા રાખવા પડે, કેટલા સમય રાખ્યા પછી આપણને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને તેના ઉપર કેટલું આપણને રિટર્ન મળે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જાણશું। આમાં શું ઇન્ટરેસ્ટ રેટ અત્યારે ચાલે છે, આમાં ટેક્સ લાગે કે ન લાગે, આ બધું જ આપણે જાણશું। તો મિત્રો સૌથી પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટ કરી જણાવજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આમાં કોઈ પણ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ પૈસા જમા કરાવી શકે છે। બાકી કોઈ જો જોઈન્ટમાં એકાઉન્ટ ખોલવું હોય તો 2-3 વ્યક્તિ જોઈન્ટમાં પણ એકાઉન્ટ ખોલી શકે છે, 3થી વધારે ન ખોલી શકે, મેક્સિમમ 3 લોકો જોઈન્ટમાં એકાઉન્ટ ઓપન કરી શકે। બાકી એમાં માઇનોર એકાઉન્ટ પણ ખોલી શકાય, 10 વર્ષથી વધારેની ઉંમર હોય તેનું માઇનોર એકાઉન્ટ પણ ખોલી શકે, ને જો 10 વર્ષથી ઓછી ઉંમર હોય તો તે માતા પિતા સાથે એનું એકાઉન્ટ ઓપન કરી શકે છે। મિત્રો આમાં મિનિમમ 1000થી તમે એકાઉન્ટ ઓપન કરી શકો, બાકી મેક્સિમમમાં કોઈ લિમિટ નથી, તમે ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો આમાં। અને આમાં શું છે કે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, એટલે કે આમાં તમારે મહિને કે એવું કંઈ નથી હોતું। એકવાર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પછી બીજી વાર તમારે પાછું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે બીજું એકાઉન્ટ ઓપન કરવું પડે। અને આમાં ઓપન એકાઉન્ટ કરવા માટે કોઈ લિમિટ નથી, એક જ નામના તમે ગમે એટલા એકાઉન્ટ ઓપન કરી શકો છો। એટલે કે અત્યારે તમારે 1 લાખ ઇન્વેસ્ટ કરવા હોય, વળી પાછા થોડુંક ટાઈમ પછી તમારી પાસે પાછા 1 લાખ આવ્યા હોય કે 50,000 આવી હોય તો જે પણ આવ્યું હોય તે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો પાછું નવું એકાઉન્ટ ઓપન કરવું પડે। અત્યારે વ્યાજ દરની વાત કરીએ તો અત્યારે આમાં 7.7% વ્યાજ દર ચાલે છે અને વાર્ષિક ધોરણે કમ્પાઉન્ડ થતું હોય છે વ્યાજ દર। બાકી આમાં તમને વચ્ચે ક્યાંય પૈસા ઉપડે નહીં કે વ્યાજ દર તમારા એકાઉન્ટમાં જમા ન થાય। બાકી ઘણી બધી પોસ્ટ ઓફિસની સ્કીમ છે તેમાં વ્યાજ દર તમને મહિને એકાઉન્ટમાં જમા થતો હોય છે, પણ આમાં એવું નથી થતું, આમાં મેચ્યુરિટી ઉપર એકસાથે જ બધું તમને મળતું હોય છે। હવે આ સ્કીમ મિત્રો 5 વર્ષની હોય છે, આમાં તમે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે એ તમને 5 વર્ષે જે પણ તમારું રિટર્ન નીકળીને આવે એ બધું તમારું મેચ્યુરિટી ઉપર 5 વર્ષે તમે એકસાથે મળે। અને આમાં 80Cની અંદર 1.5 લાખની ડિડક્શન પણ મળી જાય છે, એટલે એ પણ એક જ વાર મળે। તો દાખલા તરીકે તમે આ વર્ષે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેમાં તમને 1.5 લાખની ડિડક્શન મળી, પછી નેક્સ્ટ યર તમને એમાં કાંઈ ન મળે, નેક્સ્ટ યર તમે કાંઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરો તો એમાં ફરી પાછી મળે। બાકી આના ઇન્વેસ્ટમેન્ટમાં તમને એક જ વાર મળે 1.5 લાખની ડિડક્શન। અને મિત્રો આ સ્કીમમાં જે વ્યાજ મળે તે આપણે ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સેબલ હોય છે, બાકી સરકાર તરફથી કોઈ આમાં TDS નથી લગાવવામાં આવતો। અને જો તમારી બધી જ ઇન્કમ મળીને આપણે ટેક્સ ફ્રી છે ત્યાં સુધીની હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો જ નથી। અને જો મિત્રો તમારે 5 વર્ષ પહેલાં ક્યાંય પૈસાની જરૂર પડી હોય અને જો તમારે એકાઉન્ટ બંધ કરવું હોય તો તમે આમાં એકાઉન્ટ બંધ ન કરી શકો, એ તમને 5 વર્ષ પૂરા થાય ત્યારે જ પૈસા મળે। બાકી 2 એવી કન્ડિશન છે કે એક જો કોર્ટનો ઓર્ડર આવી જાય કે પછી એકાઉન્ટ હોલ્ડરની ડેથ થઈ જાય, આવા કેસમાં તમને એકાઉન્ટ બંધ કરીને પૈસા આપી દેવામાં આવતા હોય છે। બાકી નોર્મલ કેસમાં તમને એકાઉન્ટ બંધ કરીને પૈસા નથી આપવામાં આવતા। પછી બીજું મિત્રો આમાં સિનિયર સિટીઝન માટે કાંઈ એવું અલગ નથી, આમાં બધાને સેમ રેટ જ વ્યાજ દર મળે છે, એટલે કે 7.7% સિનિયર સિટીઝનને પણ મળે અને બાકી બધાને, એટલે સેમ સરખો જ રેટ છે બધા માટે। બાકી નેશનલ સેવિંગ સર્ટિફિકેટની વાત કરીએ તો એને તમે બેંકમાં કે ગવર્મેન્ટમાં કોઈ પણ જગ્યાએ તમારે જ્યાં લોનની જરૂર પડતી હોય કે એવું કંઈ હોય તો તમે આને ગીરવે પણ રાખી શકો છો સિક્યુરિટી તરીકે। તો મિત્રો આ થઈ ગઈ NSCની પૂરી જાણકારી। હવે મિત્રો આપણે આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને તો કેટલું આપણને રિટર્ન નીકળીને આવે 5 વર્ષે, તો ચાલો તે જોઈ લઈએ। આપણે આમાં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો 5 વર્ષ પછી 1,44,903 રૂપિયા નીકળીને આવે, એટલે કે લગભગ 45%ની આસપાસ કમ્પાઉન્ડિંગ થઈને આપણને ઇન્ટરેસ્ટ જોવા મળે, એટલે કે 45% રિટર્ન જેવું નીકળીને આવે 5 વર્ષે। ત્યાર પછી 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો 14,49,034 રૂપિયા આપણને નીકળીને આવે 5 વર્ષે। તો મિત્રો આ થઈ ગઈ પોસ્ટ ઓફિસની NSCની પૂરી જાણકારી, એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ।
તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી મોકલી દેજો તમારા મિત્રોને જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તેને. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.